પ્રિયજનો, આજે આપણે જે પિઝા પરાઠા બનાવી રહ્યા છીએ એના માટે બહુ જ બેઝિક તમામ વસ્તુઓની જરૂર પડશે. પિઝા આપણે ઘરે ક્યારે બનાવ્યા હોય તો આપણને ખબર હોય કે એની અંદર કેપ્સિકમ હોય, ટામેટા હોય, ચીલી હોય, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો આપણે એનો પાવડર લીધો છે. એ ઉપરાંત જોઈએ તો આ ચીલી સોસ છે અને આ ઘરે બનાવેલો પિઝા સોસ છે. એ ઉપરાંત જોઈએ તો ઘરે બનાવેલું ચીઝ છે. આની રેસીપી આપણે આપણા યુટ્યુબ ચેનલ ઉપર આપેલી છે અને લાખોમાં એના વ્યૂઝ છે. ઘણા બધા ભક્તોએ ઘરે પણ બનાવીને ટ્રાય કરી છે, તો બની જાય છે. તમે ચોક્કસથી વિડીયો જોઈ લેજો. તમને હાલ પણ ઉપર પણ દેખાતું હશે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ મળી જશે. એ ઉપરાંત આ ઘરે બનાવેલું આપણું ઘરની ગૌશાળાનું બટર છે. આ બટરમાંથી ઘી બને છે. એ ઘી તમારે જો ચોખ્ખું જોઈતું હોય તો તમે કોન્ટેક્ટ ચોક્કસથી કરી શકો છો. એ ઉપરાંત જોઈએ તો આજે આપણે મેંદામાંથી નહીં પણ રોટલીના ઝીણા લોટમાંથી જ આપણે પરાઠા બનાવવાના છીએ. તો બસ આટલી તમામ હેલ્ધી વસ્તુઓનો ઉપયોગ કરી અને આપણે બનાવીશું હેલ્ધી પિઝા પરાઠા. અને હા, જો તમારે પિઝાનો સોસ કેવી રીતે બને છે અથવા ચીલી સોસ કેવી રીતે બને છે એ ઘરે બનાવવાની ટ્રીક જોઈતી હોય તો તમે ચોક્કસથી કોમેન્ટમાં લખજો. આપણે જેમ બને એમ જલ્દી આ રેસીપીને આપવાનો પ્રયાસ કરીશું. એ ઉપરાંત હવે ફાસ્ટ ફૂડવાળા વિડીયો છે એ આપણે ચોમાસાની અંદર જોવાના છીએ, તો ચોક્કસથી તમે કોમેન્ટમાં લખજો કે તમારે નેક્સ્ટમાં ફ્યુચરમાં કેવા વિડીયો જોવા છે. સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ છીએ રોટલીનો લોટ બાંધવાથી. લોટની અંદર સ્વાદ અનુસાર નમક જરૂરી છે, પણ બહુ વધી ન જાય એનું ધ્યાન ચોક્કસ રાખજો. એ ઉપરાંત થોડુંક નાખીએ છીએ આપણે મોઈન. પરાઠાનો લોટ હોય ને એટલો ટાઈટ આપણે લોટ રાખવાનો છે, મતલબ ભાખરીથી ઢીલો અને રોટલીથી થોડો કઠણ. ખાસ તો એ વાતનું ધ્યાન રાખવાનું હોય કે વધારે મોઈન ના પડી જાય, નહીતર પછી પરાઠા પાકતી વખતે ફાટી જશે અને આપણો મસાલો હોય એ સ્ટફિંગ બહાર આવી જાય. એટલે માપે મોઈન નાખવાનું હોય છે, મુઠ્ઠી પડતું મોઈનામાં નથી નાખવાનું હોતું. લુક એટ ધીસ, આપણો લોટ તૈયાર છે. એટલો કડક પણ નથી કે ભાખરીનો હોય અને એટલો ઢીલો પણ નથી કે રોટલીનો હોય. બાકી તમે સમજદાર છો. પાંચ મિનિટનો રેસ્ટ આપીએ, ત્યાં સુધીમાં શાકભાજી સમારી લઈએ. દરેક શાકભાજી એના ટુકડા ઝીણા રાખવાના છે, બહુ મોટા નહીં, કારણ કે આપણે પિઝા નથી બનાવતા, પિઝા પરાઠા બનાવીએ છીએ. આમ આપણે સ્ટફિંગ તૈયાર કરવાનું છે, એના માટે ઝીણું શાકભાજી ખપે. અને હા, જો તમારે પિઝા કેવી રીતે બનાવી શકાય, હાઉ ટુ મેક પિઝા એટ હોમ, એ રેસીપી જો જોવી હોય ઇઝી વેથી, તો ચોક્કસથી કોમેન્ટમાં લખજો. આપણે હવે ઝડપથી એ રેસીપી પણ આપવાના છીએ. ઘણા લોકોને એવું લાગતું હોય છે કે પિઝા તો ઘરે બને જ નહીં, પણ ના, એવું નથી. અમે બનાવીએ છીએ અને બહુ ઇઝીલી બની પણ જાય છે. બહુ મોટું રોકેટ સાયન્સ કંઈ છે નહીં. એમાં 2-3-4 વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે, પણ એ શું ધ્યાન રાખવાનું એ આપણે એ વિડીયોમાં જોઈશું. પણ જો તમે કોમેન્ટમાં લખશો તો આપણે ચોક્કસ બનાવીશું. સૌપ્રથમ એક બાઉલની અંદર તમામ કટિંગ થયેલા શાકભાજી આપણે નાખી દઈએ. કેપ્સિકમ મરચું છે, લીલી તીખી મરચી, સાથે ટામેટા. ત્યારબાદ લઈએ છીએ આપણે પિઝા સોસ, ત્યારબાદ ચીલી સોસ. આ છે આપણો ઘરે બનાવેલો ટામેટા સોસ. ટામેટા કેચઅપ કહીએ તો પણ વાંધો નથી. બહુ જ સરળ પદ્ધતિ છે અને રેસીપી આપણે બનાવેલી છે. ચોક્કસથી તમે જોજો, નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે. નાખીએ છીએ બટર છે, ચીઝ છે. આ બધું આપણે આપણી રુચિ અનુસાર ઓછા વધતું કરી શકાય છે. હું હાલ અમારી જરૂરિયાત પ્રમાણે નાખું છું. એ ઉપરાંત છે આપણું આ ઘરે બનાવેલું ચીઝની માત્રા છે વધારે રાખવાની. ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ એ આપણી શ્રદ્ધા પ્રમાણે ઓછા વધતો કરી શકાય. લાસ્ટમાં નાખીશું કોથમીર અને સારી રીતે એને ચલાવી લઈએ. સારી રીતે મિક્સ કરી લઈએ. ખરેખર કહું ને, એટલી બધી સરસ સુગંધ આવે છે કે ન પૂછો વાત. અંદર નંખાયેલા તમામ વસ્તુઓ, ઇન્ગ્રેડિયન્ટ એ બધા ફ્લેવરફુલ હોય છે. પિઝા શા માટે ફેમસ થયા? કારણ માત્ર એ જ છે કે એની અંદર નંખાતી તમામ વસ્તુ એ બધી જ ફ્લેવરવાળી હોય છે, સુગંધવાળી હોય છે, લોકોને અટ્રેક્ટ કરતી હોય છે. આ જગ્યા ઉપર ટેસ્ટ કરી લેવાનું. જો લાગે કે નમક ઓછું છે અથવા તો બીજી કોઈ મસાલા ઓછા વધતા લાગતા હોય, ખટાશ ઓછી લાગતી હોય તો આપણે નાખી શકીએ. લુવાની સાઇઝ છે થોડીક મોટી રાખવાની છે. ફુલકા રોટલી જેવી નાની સાઇઝ નથી રાખવાની. મોટી સાઇઝ હશે
થોડાક જાડા હશે તો પણ વાંધો નથી, કારણ કે આપણે ધીમા તાપે એને પકવવાના છીએ. મેં પહેલાં નાના કરેલા, હવે એને હું મોટા કરી દઉં છું. જો આપણા પરાઠા વણાઈને તૈયાર છે. આટલી જાડી રાખવાની પરત, બહુ વધારે જાડી નહીં, બહુ વધારે પાતળી પણ નહીં. મોયણામાં મીડિયમ નાખ્યું હતું આપણે, એટલે હવે આ ફાટશે પણ નહીં. અને આપણું જે સ્ટફિંગ છે એને આપણી રુચિ અનુસાર ઓછા વધતું કરી અને હળવે હળવે એને પાથરી દઈએ. ખાસ વાત એ જ સમજવાની કે જ્યારે આપણે પરાઠું શેકવાનું હોય એ વખતે જ આપણે સ્ટફિંગ ભરવાનું, ત્યાં સુધી સ્ટફિંગ ભરવાનું નહીં. વણીને કદાચ પરાઠા રોટલી તૈયાર કરી શકીએ એકસાથે ઘણી બધી, પણ મસાલો છે એ ત્યારે જ નાખવાનો જ્યારે આપણે શેકવાની તૈયારી હોય. હવે તમે ચાહો તો ઉપરથી થોડુંક ચીઝ નાખી શકો, અને ન નાખો તો અંદર આપણે નાખેલું જ છે. એ આપણી રુચિ અનુસાર ઓછા વધતું કરી શકાય. યુવાનો બનાવતા હોય તો વધારે નાખે, વડીલો બનાવતા હોય તો ઓછું નાખે, કારણ કે યુવાનોની પાચન શક્તિ સારી હોય, એ પચાવી જાય બધું, અને વડીલો છે એ બિચારા પચાવી ના શકે, એટલા માટે ખાસ તો. હવે પાણીની આંગળી ભીની કરી ફરતી બાજુ જેમ આપણે ઘૂઘરા ચીપકાવવા માટે કરતા હોઈએ બસ એવી જ રીતે કરી દેવાનું. અને ઉપરથી પછી આપણું જે બીજું રોટલીનું પડ છે, ઘનશ્યામ મહારાજની જય, લુક એટ ધીસ. હળવે હાથે થાપલી મારી, ઓછા હાથે એને એકદમ બધી કોરને દબાવી દઈએ. પાણી છે એટલે ચીપકી જશે, છતાં બી શંકા રહી કે ખુલી જશે તો પછી એક કાંટો ચમચી લઈ લેવાનો. કાંટા ચમચને આપણે આહિસ્તા આહિસ્તા આવી રીતે પ્રેસ કરી દેવાનું. ડિઝાઇનની ડિઝાઇન અને સેફ્ટીની સેફ્ટી. સિયાવર રામચંદ્ર ભગવાનની જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. ધીમા તાપે પકાવવાનું છે, પાકતા કદાચ થોડીક વાર લાગે, પણ અંદર જે શાકભાજી નાખ્યા છે એ પણ થોડા પાકી જશે, અને સાથે અંદર ચીઝ છે, માખણ છે, બધું મેલ્ટ પણ થઈ જવું જરૂરી છે. ધીમા તાપે પાકી રહ્યું છે ત્યાં સુધી આપણે મહત્વની વાત સમજી લઈએ. ઘણા બધા લોકોને પ્રશ્ન થતો હોય છે કે સ્વામી, તમે આ પિઝા પરાઠાના રવાડે ક્યાં છે? આ પિઝા ને આ બર્ગર ને આ ફાસ્ટ ફૂડ ને આવું બધું તમારે શીખવાની ક્યાં છે? તો એમના માટે ટૂંકમાં એટલો જ આન્સર છે કે તમને શું લાગે છે કે આજના યુવાનોને, આજની પેઢીને શું મારે એમ કહેવું જોઈએ કે તમે સદંતર બહારનું ખાવાનું બંધ કરી દો? બહારના પનીર, બહારનું ચીઝ, બહારના ઘી, માખણ, તેલ અથવા તો પાણી પણ, શું એ બધું એટલું ચોખ્ખું આવે છે કે આપણે એને ખાવું જોઈએ? જો નહીં ખબર છે બધાને કે આ બધી વસ્તુઓ અશુદ્ધ હોય છે, ભેળસેળવાળી હોય છે, ઓથેન્ટિક નથી હોતી, ઓર્ગેનિક નથી હોતી, અને ખાધા પછી શરીર સારા નથી રહેવાના, આપણે ખબર જ છે ને. છતાં પણ આપણે કહીએ કે તમારે બહારનું ન ખાવું જોઈએ, તો શું કોઈ મારું માનવાનું છે? જી નહીં. ખાવાનો ચટકો બધાને હોય, ખાસ કરીને જ્યારે એડવર્ટાઇઝમેન્ટ જોઈએ છે લોકો, જ્યાં ત્યાં બેનર લાગેલા જોતા હોય છે, ત્યારે ભલભલાના મોઢામાં પાણી આવી જાય. અને આ વાનગી હોય છે ફાસ્ટફૂડ, એની બનાવટ પણ કંઈક એવી હોય છે, અંદર નંખાતી તમામ વસ્તુઓ પણ એવી હોય છે કે જે ફ્લેવરફુલ હોય છે. એકવાર ચાખી જાય તો બીજી વાર ખાવાનું મને ને થાય. ટૂંકમાં વાત એટલી કહું કે બધાને ખબર હોવા પછી પણ કોઈ બહારનું ખાવાનું છોડવાનું નથી. તો બેટર એ છે કે એને સખત મનાઈ કરી દેવી જોઈએ કે ન ખાવું જોઈએ, કે પછી બેટર એ છે કે આપણે એમને ઓપ્શન આપવો જોઈએ કે તમે જે બહાર ખાવ છો એની વસ્તુ તમને ઘરે પણ મળી જશે, તમે ઘરે પણ એવું ને એવું જ બનાવી શકો. તો બંનેમાં તમને ઓપ્શન કયો સારો લાગે છે એ તમે તમારી મતિ અનુસાર ચોક્કસથી વિચારજો અને કોમેન્ટમાં પણ લખજો જો તમને આ વાત યોગ્ય લાગી હોય તો. મારું કહેવું એવું છે કે અત્યારના યુવાનોને કે અત્યારની જનરેશનને સંપૂર્ણ સદંતર મનાઈ એ ઇમ્પોસિબલ છે. તમે ના પાડશો, તમે મનાઈ કરશો તો ચોરી ચૂપીથી પણ એ લોકો ખાશે અને ખાશે. તેના કરતાં ઘરે જો આપણે ઓપ્શન આપીએ કે ભાઈ એની જ વસ્તુ તમે ઘરે પણ બનાવી શકશો, તો એ લોકો ક્યારેક ટ્રાય કરશે, ધીમે ધીમે સમજશે. સમય જતાં એમને ભાન થશે કે હા વાત સાચી છે, બહારની વસ્તુઓને ખાવાની છોડી અને ઘરે બનાવવાનું શરૂ કરીએ તો ખરેખર એ શરીર માટે, પરિવાર માટે, બધા માટે બહુ જ સારી વાત છે. તો
મારું એવું માનવું છે કે આપણે બધાને આખી દુનિયાને સમજાવી શકીએ એ વાત ખોટી. પણ જેટલા આપણી વાતને સાંભળશે એટલા આજ નહીં તો 2 દિવસ, 5 દિવસ, 2-5 વર્ષ, 10 વર્ષ, અરે કદાચ ગમે ત્યારે સમજશે તો પણ સારું છે. અને એટલા માટે અમે આ પ્રયાસ કરી રહ્યા છીએ. ઘણા લોકોને અમારી આ પહેલ છે, ઘણા લોકોને અમારી આ પ્રક્રિયા છે કદાચ નહીં સમજાતી હોય, મને ખબર છે, વિશ્વાસ છે અમને કે ઘણા લોકોને નથી ગમતું એવા લોકોને અભિનંદન, અને જેને ગમે છે એવા લોકો અમને સાથ આપે છે, સપોર્ટ કરે છે, એ બદલ પણ અમે એમના ખૂબ ખૂબ આભારી છીએ. બસ આજના દિવસે આપણે આ પિઝા પરાઠા બનાવી રહ્યા છીએ, કાલે આપણે પિઝા પણ બનાવીશું, ત્યારે તમારા બધાને સપોર્ટની જરૂર પડશે. ઘણા લોકો એમ કહે છે સાધુ સંતો સંન્યાસી થઈ અને પિઝા ક્યાં બનાવવા લાગી ગયા, પણ એ પણ અત્યારના સમયની માંગ છે. જો ઘરે બને છે તો એ શ્રેષ્ઠ છે એવું માનીને આપણે ઠાકોરજીના થાળમાં જરૂરથી ધરાવી શકાય. તમારું શું કહેવું છે તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ફાઇનલી આપણે 4 મિનિટ પછી પલટાવી દઈએ. બંને બાજુ બરાબર પાક્યા બાદ થોડુંક માખણ આપણે નાખી શકીએ. માખણથી શું થશે કે ડિઝાઇન સારી આવશે અને ઉપર જે એકદમ ડિઝાઇન ઓછી દેખાય છે એ પણ વધી જશે અને ફ્લેવર પણ એના વધી જશે. તમે ચાહો તો ઘી પણ નાખી શકો છો અને ચાહો તો માખણ પણ નાખી શકાય છે. અમારી પાસે માખણ છે એટલા માટે અમે માખણ નાખીએ છીએ. તમે ઘી પણ નાખી શકો, કારણ કે છે તો આ પરાઠા જ. આપણા હેલ્ધી એવા પિઝા પરાઠા બનીને તૈયાર છે. છેલ્લે આપણી શરત પ્રમાણે જે કંઈ ઘરમાં બનાવવું એ ભગવાનને ભોગ જરૂર ધરાવજો, પછી જમવામાં ઉપયોગ કરજો. મળીએ છીએ ફરીવાર નવી એક રેસીપી સાથે. જુઓ કેટલો સરસ સ્મેલ, સુગંધ અને સ્વાદ.